हेलो बच्चों, कैसे हो? तबीयत ठीक है ना? अच्छा चलो, लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 9 ની બધી જ થિયરી કમ્પ્લીટ કરી. ચલો આજે તેના આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ. એક્ઝામ્પલ્સ. ઉદાહરણ 9.1 વાંચો ક્વેશ્ચન. શું આપેલું છે એમાં? એક આપણને સ્ટીલનો સળિયો આપેલો છે જેની ત્રિજ્યા છે 10 mm, લંબાઈ આપેલી છે 1 મીટર અને તેના પર 100 કિલો ન્યૂટનનું બળ લગાવેલું છે. તો આપણે જોઈએ છે તેનું પ્રતિબળ, પછી લંબાઈનો વધારો અને તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ. અને યંગ મોડ્યુલસ સ્ટીલ માટે આપેલું છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો ચલો પહેલા એનો ડેટા લખો. હંમેશા જ્યારે પણ આપણે કોઈ પણ દાખલો સોલ્વ કરીએ પહેલા હંમેશા તેનો ડેટા લખવાનો, જે જરૂરી ડેટા છે એના પરથી આપણને હંમેશા સોલ્યુશન માટેનો આઈડિયા મળશે. તો જુઓ, તેની ત્રિજ્યા આપેલી છે r = 10 mm. तो 10 mm मतलब कही शकाय कि 10 × 10⁻³ मीटर, मतलब कही शकाय 10⁻² मीटर. तो आटली एनी त्रिज्या આપેલી છે. પછી એની લંબાઈ આપણને આપેલી છે l = 1 મીટર, 1.0 मतलब 1 મીટર લખી શકાય. અને તેના પર બળ લગાડવાનું કીધું છે 100 કિલો ન્યૂટન, मतलब किलो થશે 10⁻³ અને આ 10⁻² છે मतलब 10⁵ ન્યૂટન ડાયરેક્ટ કહી શકાય. તો આ લગાડેલું બળ છે. તો આપણે જોઈએ છે હવે પ્રતિબળ. તો પ્રતિબળ માટે આપણને ખબર છે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો પહેલાના આડછેદનું ક્ષેત્રફળ લેવું પડશે. તો કહી શકાય કે સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A = πr², मतलब 3.14 r² जो આપણે કરીએ 10⁻² નો સ્ક્વેર આવશે એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર થઈ જશે. આ મળ્યું આપણને તેના આડછેદનું ક્ષેત્રફળ. તો હવે આપણને મળી શકે પહેલો આન્સર પ્રતિબળ, જેને સ્ટ્રેસ કહી શકાય. પ્રતિબળ સિગ્મા = F/A. બળ કેટલું છે 10⁵. ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 3.14 10⁻⁴. જો આ 10⁻⁴ ઉપર જશે તો +4 એટલે થઈ જશે 10⁹. તો આ કહી શકાય 1/3.14. તો 1/3.14 કરો કેટલા આવશે? 0.3184. એનો મતલબ કે જો આપણે 3.184 કરીએ તો 10⁸ કહી શકાય પ્રતિબળ સિગ્મા ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, આ થયું એના માટેનું પ્રતિબળ 3.18 × 10⁸. હવે આપણે જોઈએ છે લંબાઈનો વધારો. તો આપણને અહીંયા યંગ મોડ્યુલસ પણ આપેલો છે. તો આ ડેટાની અંદર આપણે અહીંયા એક યંગ મોડ્યુલસ ઉમેરી દઈએ કે આ છે 10⁵ અને યંગ મોડ્યુલસ આપેલો છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આપણે લંબાઈનો વધારો જોઈએ છે. લંબાઈનો વધારો ડેલ્ટા L આપણે જોઈએ છે. તો યંગ મોડ્યુલસનું સમીકરણ છે આપણી પાસે. શું કહી શકાય? યંગ મોડ્યુલસ y = શું કહીએ આપણે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પ્રતિબળનું મૂલ્ય તો ડાયરેક્ટ છે આપણી પાસે
બરાબર ને? તો યંગ મોડ્યુલસ માટે કહી શકાય કે આ સિગ્મા અપોન વિકૃતિ કહી શકાય ડેલ્ટા એલ અપોન એલ, આ છેદનો છેદ તો અંશમાં જ હશે, મતલબ સિગ્મા એલ અપોન ડેલ્ટા એલ. આપણે જોઈએ છે લંબાઈનો વધારો, મતલબ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ અપોન વાય, તો લંબાઈનો વધારો મળી જશે. જે પ્રતિબળનું મૂલ્ય ડાયરેક્ટ છે આપણી પાસે 3.184 10 to 8, લંબાઈ કેટલી છે 1 મીટર, અને યંગ મોડ્યુલસ છે 2 * 10 છે. તો હવે આ 3.184 જે છે એને ડિવાઇડેડ બાય 2, મતલબ 1.592 into 10 to આ 11 ઉપર જશે તો -11, તો -11 plus 8 -3 મીટર થશે. તો તેને આ મુજબ પણ કહી શકાય કે 1.59 મિલીમીટર, 10 to -3 એટલે મિલીમીટર થશે. તો આ લંબાઈનો વધારો થયો. આ આન્સર અથવા તો આ આન્સર લખો, કોઈ પણ આન્સર લખો ચાલે, પરંતુ જ્યારે પણ આપણે આન્સર લખીએ એકમ મહત્વનો છે, એકમ ખાસ લખવાનો. બરાબર? ચલો હવે આપણે જોઈએ છે તેની વિકૃતિ. તો વિકૃતિ એપ્સિલોન એલ ઇઝ ઇક્વલ ટુ કહી શકાય ડેલ્ટા એલ અપોન એલ. તો લંબાઈ તો 1 મીટર જ છે, મતલબ જે આ થશે એ જ એની વિકૃતિ થઈ જશે 1.59. પણ અહીંયા ભૂલથી પણ એકમ લખવાનો નહીં, કેમ કે બંને જે છે મીટર કેન્સલ થઈ જશે. બરાબર? એનો મતલબ 1.59 10 to -3 થશે આન્સર, કેમ કે મીટરમાં આ પણ મીટરમાં આન્સર છે. તો 1.59 10 to -3, પણ અહીંયા ભૂલથી પણ એકમ લખવાનો નહીં. બરાબર? તો આ થશે તેની વિકૃતિ. હવે જો એમાં આપણે તેની પ્રતિશત વિકૃતિ જોઈતી હોય તો અહીંયા આપણે કહીએ કે પ્રતિશત વિકૃતિ. તો પ્રતિશત વિકૃતિ એપ્સિલોન એલ માં શું થઈ જશે? ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100. તો ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100 કરીએ, અહીંયા ઇન્ટુ 100 કરીએ એટલે -1, મતલબ આ થઈ જશે 0.159%, મતલબ 0.16 લખી શકાય, લગભગ 0.16%. તો આ થશે તેની પ્રતિશત વિકૃતિ. બરાબર છે? ચલો નંબર 2. નંબર 2 માટે શું કીધું છે? અહીંયા વિડિયો પોઝ કરી લખેલું આમાં. ઓકે, ચલો નંબર 2. ઉદાહરણ નંબર 2 9.2. શું કીધું છે એમાં? કે આપણને કોપર અને સ્ટીલ બે સળિયા કીધા છે, અને તેના બંને છેડા જે છે એક એક છેડા સાથે જોડેલા છે. બંનેની લંબાઈ આપેલી છે. કોપરની લંબાઈ આપેલી છે 2.2 મીટર અને સ્ટીલના તારની લંબાઈ આપેલી છે 1.6 મીટર. બંનેનો વ્યાસ આપેલો છે સમાન છે 3 મિલીમીટર, અને બંનેને એક સમાન બળથી ખેંચવામાં આવે છે, અને તેનો કુલ એટલે લંબાઈનો કુલ વધારો જે છે એ 0.7 મિલીમીટર છે. તો આપેલો આપણે જે બોજ છે એ કેટલો હશે? મતલબ આપણે વિચારીએ એક પછી એક સળિયાને જોડેલ હોય, જો આના માટે આકૃતિ દોરીએ 9.2 માટે, તો કંઈક આ પ્રમાણે કહી શકાય. આકૃતિ દોરવી જરૂરી નથી, આ દોરો તો પણ ચાલે, ન દોરો તો પણ ચાલે. બરાબર છે? તો આ આપણે કહીએ કે કોપર. કોપર માટે C સિમ્બોલ Cu લખીએ અને સ્ટીલ માટે ST અથવા તો S લખીએ, અને તેમાં આપણે કોઈ પણ એક વજન લટકાવેલ છે એટલે કે બોજ બળ જોઈએ છે, જેનું વજન બળ લાગશે mg, અને બંનેના
આડછેદ સમાન છે મતલબ બંનેનું ક્ષેત્રફળ પણ સમાન આપેલું છે, વ્યાસ સમાન આપેલો છે, વ્યાસ પરથી ત્રિજ્યા મળશે, ક્ષેત્રફળ મળી જશે, બંનેની લંબાઈ જુદી જુદી છે, બોજ લટકાવતા જે લંબાઈનો વધારો થશે બંનેનો અને કુલ લંબાઈનો વધારો આપણને આપેલ છે. ઓકે, હવે અહીંયા બંનેના યંગ મોડ્યુલસ નથી આપેલા, એનો મતલબ કે યંગ મોડ્યુલસ યાદ રાખવા એવું જરૂરી નથી. જ્યારે પણ એક્ઝામમાં હશે ત્યારે જે તે મટીરીયલ તમને આપેલું હોય, પદાર્થ આપેલો હોય, તેનો યંગ મોડ્યુલસ અંદર આપેલો જ હશે. બરાબર છે? એટલે અહીંયા સ્ટીલ અને કોપરના યંગ મોડ્યુલસ આપેલા જ છે એવું સમજવાનું. આગળ કીધું છે કે ટેબલથી લેવાના, પરંતુ એ યાદ રાખવાના નથી, એ હંમેશા આપેલા જ હશે. હા, ઇન કેસ યંગ મોડ્યુલસ શોધવાનું જ હશે તો પછી એ આપેલું ના હોય તો ઓબ્વિયસ છે, એવું કીધું હોય કે સ્ટીલનો યંગ મોડ્યુલસની કિંમત મેળવો, તો એની કિંમત મેળવવી પડશે, તો બાકીનો બધો ડેટા આપેલો હશે. ચલો, તો અહીંયા હવે આના માટે આપણે જો ડેટા લખીએ તો કોપર માટે આપણે C સિમ્બોલ અને સ્ટીલના વાયર માટે S સિમ્બોલ જો આપણે યુઝ કરીએ તો અહીંયા કહી શકાય કે કોપરની લંબાઈ આપેલી છે 2.2, એનો મતલબ એવું કહી શકાય કે LC = 2.2 મીટર. ઓકે, પછી લંબાઈ જે છે સ્ટીલ માટે છે તો S કહીએ, that is 1.6 મીટર. ઓકે, હવે બંનેનો વ્યાસ આપેલો છે, વ્યાસ બંનેના સરખા છે તો વ્યાસ જેને D કહી શકાય 3 mm, તો પછી ત્રિજ્યા કેટલી મળશે? R = D/2 મતલબ 1.5 mm, 1.5 × 10⁻³ મીટર. ઓકે, અને બંનેનો લંબાઈનો વધારો આપેલો છે. એની પહેલા આપણે બંનેના યંગ મોડ્યુલસ લખી દઈએ. તો યંગ મોડ્યુલસ કોપર માટે કહીએ આપણે 1.1 × 1011 Nm², અને સ્ટીલ માટેનું યંગ મોડ્યુલસ કહીએ 2 × 1011 Nm². અને હવે બંનેની લંબાઈનો વધારો આપેલો છે, એટલે સમીકરણ કહી શકાય કે અહીં ડેલ્ટા L કોપર પ્લસ ડેલ્ટા L સ્ટીલ આનું મૂલ્ય આપેલું છે કેટલું? 0.7 mm, મતલબ ડેલ્ટા LC પ્લસ ડેલ્ટા LS = 0.7 × 10⁻³ મીટર. ઓકે, આમાંથી કોઈ પણ આપણને લંબાઈ મળી જશે, કોઈ પણ એકની તો બીજી મળશે, અને છેલ્લે આપણે જોઈએ છે તેના લટકાવેલ બોજ. બરાબર છે? તો અહીંયા જે કાંઈ પણ લટકાવેલ બોજ છે એ બંને માટે તો સમાન જ છે, એટલે કહી શકાય કે અહીં લટકાવેલ વજન જેને આપણે કહીએ બોજ નું મૂલ્ય બંને સળિયા માટે સમાન છે. બરાબર છે? તો બંને સળિયા માટે સમાન છે તો બસ એ જ આપણે સમીકરણનો ઉપયોગ કરીએ યંગ મોડ્યુલસના સમીકરણ પર. તો કહી શકાય કે હવે યંગ મોડ્યુલસ y = આપણી પાસે સમીકરણ છે કે FL/A∆L. બરાબર, જેમાં આપણે f માટે સમીકરણ લખીએ તો આ થઈ જશે y∆L/L. ઓકે, તેથી શું કહી શકાય કે બંને માટે મતલબ FC અને F સ્ટીલ સમાન છે, તો સમાન હોય તો બંનેના સમીકરણ લખો. તો અહીંયા લખી શકાય કોપર માટે તેનું ક્ષેત્રફળ. હવે જો ત્રિજ્યા સમાન છે તો બંનેનું ક્ષેત્રફળ પણ સમાન જ હશે. ઓકે, ડેલ્ટા L for C અને L for C = y સ્ટીલ માટે ક્ષેત્રફળ બંનેનું સમાન છે એટલે ડાયરેક્ટ લખીએ છીએ ડેલ્ટા L સ્ટીલ માટે અને લંબાઈ સ્ટીલ માટે.
ઓકે, તો આના પરથી એવું કહી શકાય કે ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ આ પ્રમાણે પહેલા આપણે કરીએ કે ડેલ્ટા એલસી અને ડેલ્ટા એલએસ કરીએ, ક્ષેત્રફળ તો કેન્સલ, આ એના ગુણાકારમાં આવશે, લા થશે ys અપોન yc ઇન્ટુ એલસી અપોન એલએસ કહી શકાય. સમજાય છે? ક્ષેત્રફળ કેન્સલ, ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ કરીએ તો આ ભાગાકારમાંથી ગુણાકારમાં થશે, આ ગુણાકારમાંથી ભાગાકારમાં થશે. તો આ મૂલ્ય તો છે આપણી પાસે. ઓકે, મૂકો કિંમત તેની, શું થશે? ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ શું થશે? તો ys યંગ મોડ્યુલસ સ્ટીલ માટે 2 * 10^11 લંબાઈ કોપરની, તો કોપરની લંબાઈ છે 2.2, યંગ મોડ્યુલસ કોપર 1.1 અને સ્ટીલના સળી 1.6. તો 10^11 તો બંને માટે કેન્સલ. તો હવે જે કેલ્ક્યુલેશન થશે એ ફક્ત 2 * 2.2 divided by 1.1 divided by 1.6 એટલું થશે 2.5. આ થયું 2.5. એનો મતલબ ડેલ્ટા એલસી ઇઝ ઇક્વલ ટુ 2.5 ડેલ્ટા એલએસ. આને આપણે આપીએ ઇક્વેશન નંબર, જો આ ઇક્વેશન નંબર 1 કહીએ તો આ ઇક્વેશન નંબર 2 કહેવાય. કે આ બંને પરથી આપણને જેની લંબાઈ છે એની કિંમત મળી જશે. તો શું કહી શકાય હવે સમીકરણ 1 પરથી ડેલ્ટા એલસી ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. તો ડેલ્ટા એલસી 2.5 એલએસ તો 2.5 અને ડેલ્ટા એલએસ આ રીતે થશે ને 2.5 ડેલ્ટા એલએસ પ્લસ ડેલ્ટા એલએસ is equal to 0.7 into 10^-3. So 2.5 plus 1 3.5 delta ls 0.7 into 10^-3. So delta ls કેટલું થશે? તો 0.7 divided by 3.5. તો 0.7 divided by 3.5 કેટલું આવશે? 0.2. તો આ થઈ જશે 0.2 into 10^-3 મીટર. मतलब स्टील ની લંબાઈનો વધારો થશે 0.2. તો પછી સમીકરણ 2 પરથી ડેલ્ટા એલસી કેટલું થશે? 2.5 into 0.2 અને 10^-3. ઓકે, તો into 2.5 જો આપણે કરીએ તો આ થઈ જશે 0.5. ओके, तो आ 0.5 into 10^-3 मीटर कही शकाय कोपर માટે. તો જો બંનેનો સરવાળો કરો 0.5 0.2 0.7 થશે 10^-3 બરાબર. હજી સુધી આપણે જે આન્સર જોઈએ છે તો મળ્યો જ નથી. આપણે જોઈએ છે લટકાવેલ બોજ, મતલબ આપણે બળનું મૂલ્ય જોઈએ છે. એના માટે ફક્ત ડેલ્ટા એલ જે છે અલગ અલગ માટે આપેલું નહોતું, એટલે આટલી કેલ્ક્યુલેશન આપણે કરવી પડે. હવે આપણી પાસે લંબાઈનો વધારો સ્ટીલ અને કોપર બંને માટે છે. કોઈ પણ એકથી કેલ્ક્યુલેશન કરી શકાય. જો અહીંયા આપણે સ્ટીલ માટે યુઝ કરીએ તો બધા જે છે સ્ટીલ માટે યુઝ કરી શકાય. ઓકે, તો ચલો વિડિયો પોઝ કરી લખી લો પહેલા આટલું. ઓકે, ચલો હવે આનું મૂલ્ય યાદ રાખો. અહીંયા ક્ષેત્રફળની જરૂર પડશે. તે છે 1.5 10^-3. અહીંયા ક્ષેત્રફળ માટે પાઈ r સ્ક્વેર કરવું પડશે. ઓકે, હવે કહી શકાય કે લટકાવેલ
બોજ F is equal to y a delta L upon L. પણ હવે આપણે એવું કરીએ કે સ્ટીલ માટે કરીએ. ઓકે, તો બધી કિંમતો જે છે સ્ટીલ માટે મૂકવાની. તો ys અહીંયાથી જશે pi r સ્ક્વેર ડેલ્ટા ls upon ls. ઓકે, તો સ્ટીલ માટે છે 2 into 10 raised to 11 આ 3.14 into બીજી આપણી પાસે છે 1.5 10 raised to -3 એનો સ્ક્વેર અને ડેલ્ટા ls કેટલો છે 0.2 into 10 raised to -3. તો 0.2 into 10 raised to -3 upon લંબાઈ સ્ટીલ માટે. તો સ્ટીલ માટેની લંબાઈ આપણે અહીંયા કેટલી લીધેલી છે? સ્ટીલ માટેની છે લીધેલી છે આ 1.6. તો સ્ટીલની લંબાઈ છે 1.6. ચલો કરો કેલ્ક્યુલેશન આની. તો 2 into 3.14 into r નો સ્ક્વેર છે એટલે 1.5 બે વખત ગુણી દેવાના ડાયરેક્ટ છે 0.2 divided by 1.6. પહેલા તો જે મળે તે આન્સર લખવાનો 1.766. ચલો 25 into 10 raised to तो 10 raised to -6 -3 -9 અને +11 मतलब +2 ન્યૂટન मतलब +2 કરીએ તો 176.6 ન્યૂટન કહી શકાય. લગભગ 177 ન્યૂટન થશે. ઓકે, એટલે લટકાવેલ બોજનું મૂલ્ય થશે 177 ન્યૂટન. ઓકે, હવે આ જે કંઈ પણ લટકાવેલ બોજનું મૂલ્ય આપણને જે મળે છે એમાં આપણે સ્ટીલ થી લીધેલું છે, કોપર થી પણ લઈ શકાય. બરાબર. હવે આની અંદર એટલું આપેલું છે કે 180 છે ટેક્સ્ટ બુક ની અંદર ને આપણું મળે છે 177. લગભગ બંને મૂલ્ય સમાન જ છે, કોઈ વધારે ફરક પડતો નથી. ઓકે, છતાં બી એક વખત કેલ્ક્યુલેશન કરવાનું. ઓકે, ચાલો હવે 9.3 તો જુઓ 9.3 ની અંદર શું છે કે આ માનવ પિરામિડ બનાવેલો હોય એવી આકૃતિ આપેલી છે. બરાબર છે. અને એના જે કંઈ પણ સપોર્ટથી કલાકાર જે છે આખો માનવ પિરામિડ બનાવે છે. હવે એના માટે જેટલા પણ તેનું દળ છે એ છે 280 કિલો બધાનું દળ છે. એની અંદર એ માણસો આવી જશે, પછી એની અંદર જે કાંઈ પણ પાર્ટીઓ યુઝ કરેલા હશે બધાનું દળ આપેલું છે 280. અને જેના પર આખો પિરામિડ છે એ છેલ્લે નીચે કલાકાર છે જે ચેર પર છે એનું જે દળ છે એ 60 કિલોગ્રામ છે. તો તેના જે કંઈ પણ હાડકું છે, સાથળનું જે હાડકું છે એની લંબાઈ આપણને આપેલી છે 50 સેન્ટીમીટર અને એનું રેડિયસ ત્રિજ્યા જે છે એ 2 સેન્ટીમીટર છે. તો આપણે એમાં થતું જે કાંઈ પણ દબાણ છે, દબાણથી જે લંબાઈનો ફેરફાર આવશે એ લંબાઈનો ફેરફાર આપણે જોઈએ છે. એટલે કે હાડકાની લંબાઈમાં થતો ઘટાડો આપણે જોઈએ છે કે જ્યારે પણ કોઈ પણ કલાકાર એના 2 પગ પર બાકી બધાનું વજન જે છે એ ઉંચકી લેશે ત્યારે બાકીના બધા જ કલાકારોને લીધે તેના પર બળ લાગશે એટલે પ્રતિબળ લાગશે.
જેથી તેની લંબાઈમાં થોડો ઘણો ઘટાડો થશે, બસ એ જ આપણે ફેરફાર જોઈએ છે. તો હવે જે કાંઈ પણ કુલ દળ આપણને આપેલું છે 280, એમાંથી જે કલાકાર છે એનું એકનું દળ માઈનસ કરવું પડશે, કેમ કે એના દળને લીધે કોઈ ફેરફાર થતો નથી. એની ઉપર જેટલા પણ કલાકારો છે તેને લીધે જે બળ લાગશે તેમાં એનું વજન બળ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે આથી કહી શકાય કે 9.3 ની અંદર કે આપણને બધા જ કલાકારોનું કુલ દળ m = 280 કિલોગ્રામ આપેલું છે. ઓકે, અને જે હવે પરફોર્મ કરે છે તેનું દળ તો આપણે કહીએ કે સૌથી નીચે રહે કલાકારનું દળ આપણને આપેલું છે 60 કિલો, કે જેના પર આખો હ્યુમન પિરામિડ બનાવેલો છે. તો હવે કહી શકાય કે જે બાકીના બધા જ કલાકારોને લીધે ઉદ્ભવતું દળ, એટલે કે બાકીના બધા જ કલાકારોનું દળ, એટલે કે પિરામિડ બનાવો કલાકારોનું દળ, જેને આપણે m1 થી કહીએ તો 280 - 60 થશે, મતલબ 220 કિલોગ્રામ થશે. એટલે 220 કિલોગ્રામનું જે વજન બળ આવશે તે જે પરફોર્મ કરે છે એ કલાકાર પર થશે. તેને લીધે તેના લંબાઈના હાડકાની લંબાઈમાં ફેરફાર થશે. ઓકે, તો હવે એના માટેનું વજન બળ કહી શકાય. તેથી વજન બળ W કહીએ અથવા તો F કહીએ એ થશે m1 * g, એટલે 220 * 9.8. તો કરો 220 * 9.8, 220 * 9.8 કરીએ એ મળશે આપણને 2156 ન્યૂટન. એટલું વજન બળ થયું. એ જે નીચે કલાકાર છે એના હાડકા પર લાગતું વજન બળ. હવે તેને બે પગ હોય ને, બે પગ, તો બંનેમાં હાડકા હોય તો પછી દરેક આપણે એમ કહીએ કે પગ પર લાગતું બળ, આ તો કુલ બળ થયું, તો દરેકમાં વજન બળ જે છે વહેંચાઈ જશે. આથી એવું કહી શકાય કે એક હાડકા અથવા તો આપણે કહીએ પગ પર લાગતું વજન બળ F ડેશ જો કહીએ તો ડિવાઇડેડ બાય 2 થઈ જશે. તો 2156 ડિવાઇડેડ બાય 2 કરો એ થશે 1078 ન્યૂટન. આ દરેક પર લાગતું વજન બળ થઈ જશે. બરાબર છે. હવે હાડકા માટેનો યંગ મોડ્યુલસ આપેલો હશે. હાડકાનો યંગ મોડ્યુલસ y is equal to 9.4 into 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એક રીતે જોઈએ તો આગળના ટેબલમાં આપેલું છે કે હાડકા માટેનો યંગ મોડ્યુલસ કેટલો છે. ઓકે, તો 9.4 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે એની લંબાઈ પણ આપણને આપેલી છે. કેટલી છે? 50 સેન્ટીમીટર. એટલે કહી શકાય કે 0.5 મીટર. ઓકે, પછી તેનો ત્રિજ્યા આપેલી છે. કેટલી છે? 2 સેન્ટીમીટર. મતલબ 2 × 10⁻² મીટર કહી શકાય. બરાબર. તો હવે આનું ક્ષેત્રફળ આપણને મળી જશે. ક્ષેત્રફળ મળે પછી લંબાઈમાં થતો ફેરફાર મળી જશે. તો પહેલા ક્ષેત્રફળ લઈએ. ક્ષેત્રફળ A is equal to pi r square. 3.14 r square કરીએ તો 4 × 10⁻⁴ મીટર સ્ક્વેર. એટલે 3.14 × 4 કરીએ તો આ થઈ જશે
3.14 into 4 12.56 10⁻⁴ मीटर स्क्वायर। तो यंग मॉड्यूलस નું સમીકરણ હવે યુઝ કરીએ। હવે y FL/A ડેલ્ટા L પરથી यंग मॉड्यूलस f ની જગ્યાએ આપણે યુઝ કરવું પડશે f ડેશ। ઓકે, લંબાઈ તો L જ આપેલી છે, ક્ષેત્રફળ છે ડેલ્ટા L જોઈએ છે, તો ડેલ્ટા L f dash L upon y a। f dash 1078 લંબાઈ કેટલી છે 0.5, यंग मॉड्यूलस કેટલો 9.4 10⁻⁹ અને ક્ષેત્રફળ છે 12.56 10⁻⁴। તો જો હવે લંબાઈનો ફેરફાર કેટલો મળશે, તો 1078 into 0.5 1078 into 0.5 divided by 9.4 divided by 12.56 એ થઈ જશે 4.565 into 10 માં આ નીચે કરીએ તો 5 ઉપર કરીએ તો -5 મીટર કહી શકાય। આમ 4.565 10⁻⁵ મીટર થશે, જેને જો આપણે સેન્ટીમીટરમાં કરવા હોય તો માઈનસ એટલે કે પ્લસ 2 ગુણવાના એટલે -2 થઈ જશે। તો ડેલ્ટા L 4.56 કરીએ અને 10⁻³ સેન્ટીમીટર પણ કહી શકાય। ઓકે, જો આનો હવે આપણે એનો પ્રતિશત ફેરફાર જોઈતો હોય તો ડેલ્ટા L upon L કરવાનું, લંબાઈ આપણને આપેલી છે 0.5, તો અહીંયા જ આપણે કરીએ પ્રતિશત ફેરફાર ડેલ્ટા L upon L। હવે જો સેન્ટીમીટર વાળું મૂલ્ય યુઝ કરીએ તો 50 કરવાનું અને મીટર વાળું યુઝ કરીએ તો 0.5, એટલે પ્રતિશત ફેરફાર શું કહેવાય ડેલ્ટા L into L ડેલ્ટા L upon L into 100 થઈ શકાય। તો જો આપણે મીટર માટે યુઝ કરીએ તો 4.56 divided by આપણે 0.5 કરીએ, ચલો લા થશે 9.12 અને અહીંયા 10⁻³ થઈ જશે કે into 100 કરીએ તો 10⁻³ ઓકે, તો 9.12 10⁻³ થશે। જેને લખવું હોય તો 10⁻³ કરીએ તો 0.0091% પણ કહી શકાય। ઓકે, 912 લા પ્રમાણે પણ લખી શકાય। ચલો નંબર 4 લખી લેજો, આ વિડિયો પોઝ કરીને લખેલો નંબર 4 9.4। જો દાખલા એકદમ સહેલા છે આ ચેપ્ટરના, ફક્ત યંગ મોડ્યુલસ જો આપણને યાદ હોય કોઈ પણ માટેનું અને આપેલું હોય તો સમીકરણ યાદ હોય, ખાસ યંગ મોડ્યુલસનું મૂલ્ય યાદ રાખવાનું નથી કોઈ પણ મટીરીયલ માટે, પણ એનું સમીકરણ યાદ હોય તો યંગ મોડ્યુલસના સમીકરણ પરથી આ ચેપ્ટરના બધા જ દાખલાઓનું સોલ્યુશન થાય છે। ચલો 9.4 માટે આપણને એક સીસાનો એક આપણને સમઘન એટલે કે એક ઘન આપેલો છે જેની લંબાઈ 50 સેન્ટીમીટર અને એની જાડાઈ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર। એના પર એક બળ લગાડવાનું છે, સમાંતર બળ 9 × 10⁴ ન્યૂટન, અને જે એનું તળિયું જે છે તો નીચે ફિક્સ છે, તો ઉપરથી એ કેટલું સ્થાનાંતરિત થશે, બરાબર। તો આપણે જે બાજુએ બળ લગાડીએ છીએ એ ભાગનું આપણે ક્ષેત્રફળ લેવું પડશે। તો ક્ષેત્રફળ માટે લંબાઈ અને તેની જાડાઈ તો આપેલી છે,
તો ક્ષેત્રફળ લઈએ ડાયરેક્ટ જ, ઓકે। તો ક્ષેત્રફળ કહી શકાય કે 50 સેન્ટીમીટર છે અને 10 સેન્ટીમીટર છે, मतलब आ થઈ જશે 500 સેન્ટીમીટર સ્ક્વેર। તો 500 સેન્ટીમીટર સ્ક્વેર કરીએ તો આ થઈ જશે 500 * 10⁻⁻⁴ મીટર સ્ક્વેર, ઓકે। તો 5 * 10⁻², આના માટે 0.05 મીટર સ્ક્વેર પણ કહી શકાય, બરાબર છે। હવે જ્યારે પણ આપણે ઉપરથી સમાંતર બળ લગાડીએ તો આ સીસા માટેનો આપણી પાસે તેનો એક સ્થાનાંતર માટેનો યંગ મોડ્યુલસ જોઈએ તો એ પણ આપેલો હશે, લીડ ઇંગ્લિશમાં કહી શકાય તો એ છે 5.6 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર, ઓકે। તો જ્યારે પણ આપણે બળ, અહીંયા આપણને બળ પણ આપેલું છે F = 9 × 10⁴ ન્યૂટન, તો પ્રતિબળ પહેલા તો મળી જશે અને આ હંમેશા હોય g નું મૂલ્ય જે છે આપણે કહીએ છીએ કે તેના આકાશ સ્થિતિસ્થાપકતા અંક છે, તો આકાશ સ્થિતિસ્થાપકતા અંકને અનુરૂપ આપણી પાસે સમીકરણ છે ઓલરેડી, है ना। तो અહીં જો આપણે ડાયરેક્ટ જ પ્રતિબળ લઈએ અથવા તો ડાયરેક્ટ કિંમત મૂકીએ તો પણ ચાલે। તો આપણી પાસે g ની જે કિંમત છે એના માટે આપણે કહીએ છીએ કે tan θ અથવા તો θ જે કહીએ છીએ આપણે F/a પ્રતિબળ અને વિકૃતિ, તો વિકૃતિ માટે થશે Δx/L, ઓકે। એટલે આ થશે FL/a Δx, આપણે જોયું છે Δx નું મૂલ્ય, તો FL/ga આ લખવું હોય તો લખી શકાય કે આકાર સ્થિતિસ્થાપકતા અંક। જો બળ કેટલું છે 9 × 10⁴, એની લંબાઈ, તો લંબાઈ સ્વરૂપે આપણે 50 સેન્ટીમીટર જ લેવું પડશે, 0.5 કહી શકાય મીટરની અંદર। g નું મૂલ્ય 5.6 × 10⁹ અને ક્ષેત્રફળ 0.05, ઓકે। તો હવે આના પરથી જો કહીએ કે 9 × 0.5 ડિવાઇડેડ બાય 5.6 ડિવાઇડેડ બાય 0.05, તો એ થશે 16.07 Δx અને 10⁻⁵ મીટર થઈ જશે, ઓકે। હવે આના પરથી જો હવે આપણે 1.6 કરીએ તો આ થઈ જશે 10⁻⁴, અથવા તો 0.16 કરીએ તો 10⁻³ મીટર, એનો મતલબ Δx થશે 0.16 મિલીમીટર, આટલા મિલીમીટર જેટલું ખસે, બરાબર। ચલો નેક્સ્ટ નંબર 5, 9.5 છેલ્લું ઉદાહરણ શું આપેલું છે આપણને કે એક ઓશિયન છે કે જેની ઊંડાઈ આપેલી છે 3000 મીટર અને એના માટે આપણે જોઈએ છે કે ΔV/V નું મૂલ્ય, મતલબ જે કદ વિકૃતિ છે એ જોઈએ છે અને એના માટેનો બલ્ક મોડ્યુલસ આપેલો છે 2.2 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર, જેનું મૂલ્ય આપણે 10 લેવાનું કીધું છે। તો અહીંયા આપણને તેની ઊંચાઈ એટલે કે ઊંડાઈ આપેલી છે 3000 મીટર, બરાબર। તો એ ઊંચાઈ અથવા તો ઊંડાઈને રિલેટેડ દબાણ આપણને મળી શકે, તો કહીએ આપણે કે ઊંડાઈ સાથેનું દબાણ P =
હંમેશા હોય h rho g, બરાબર. h એટલે ઊંડાઈ, rho ઘનતા, કેની ઘનતા લેવાની? પાણીની ઘનતા, g નું મૂલ્ય તો આપેલું છે. તો આ છે 3000. ચલો આપેલું છે. પાણીની ઘનતા કેટલી? તો જો પાણીની ઘનતા તમે 1 કહો તો એ થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આપણે તો કેજી પર મીટર ક્યુબ જોઈએ, જે હંમેશા 1000 આવે. ઓકે, તો આ થઈ જશે 1000 કેજી પર મીટર ક્યુબ અને g નું મૂલ્ય તો 10 આપવાનું કીધું જ છે. તો 3 ને 3 6 ને 1 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને તેનો બલ્ક મોડ્યુલસ આપેલો છે b. કેટલું છે? 2.2 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, તો આના પરથી આપણે જોઈએ છે તેની કદ વિકૃતિ. તો બલ્ક મોડ્યુલસ નું સમીકરણ છે કે અહીં b p ΔV/v મૂલ્ય લેવાનું છે. આપણે ઋણ નિશાની અવગણીએ તો બસ ΔV/v શું મળશે? p/v. દબાણ કેટલું થયું? 3 × 10⁷. અને બલ્ક મોડ્યુલસ છે 2.2 10⁹. તો 3 / 2.2 કરો. 3 / 2.2 કેટલું મળશે? 1.3636. અને 10⁻². ભૂલથી પણ એકમ લખવાનો નહીં, બરાબર. અને જો આમાં જ આપણે તેનો પ્રતિશત ફેરફાર લેવો હોય તો અહીંયા લખી દો હવે પ્રતિશત ફેરફાર. તો ΔV/v * 100 કરીએ એટલે માઈનસ કેન્સલ 1.36%. તો કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો થશે? 1.36%. બરાબર છે. એટલે આ જ રીતે હવે આપણે એક્સરસાઇઝના નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું.